મહિલા બે બાળક સાથે આપઘાત કરવા રેલવે ટ્રેક પર પહોંચી પતિના દારૂ પીવાથી આદતથી કંટાળીને આત્મહત્યા કરી તે પહેલા જ રેલવે પોલીસે બચાવી પતિને બોલાવીને કાઉન્સેલિંગ કરીને ઘરે મોકલ્યા. સી ટીમ અને વડોદરા યુનિટની સર્વેલન્સ સ્ક્વોડે એક મહિલા અને તેમના બે બાળકને આત્મહત્યાના પ્રયાસમાંથી બચાવીને તેમના પતિને સોંપી દીધા હતા. મહિલા પતિના દારૂ પીવાના ત્રાસથી કંટાળીને બાળકો સાથે રેલવે પાટા પર બેસી ગઈ હતી. પોલીસને જાણ થતાં સ્થળે પહોંચીને મહિલા અને બાળકોને બચાવી લીધા હતા. મળતી માહિતી પ્રમાણે રાત્રે સુરત રેલવે પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. વ્યાસના માર્ગદર્શન હેઠળ નાઇટ ડ્યુટી પર પોલીસ કર્મીઓ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. દરમિયાન ઉધના તરફના છેડા પર એક મહિલા અને બે બાળકો આત્મહત્યા કરવા બેઠી હતી. તેવી જાણ થતાં તરત જ પોલીસની ટીમ ત્યાં પહોંચી અને મહિલાને સાંત્વના આપીને સુરત રેલવે પોલીસ સ્ટેશન લાવી હતી. પૂછપરછમાં મહિલાએ પોતાનું નામ 28 વર્ષીય નિકિતા બતાવ્યું છે અને મૂળ વતન બિહાર જણાવ્યું હતું. મહિલાએ જણાવ્યું કે તેમનો પતિ અવારનવાર દારૂ પીને આવીને મારઝૂડ કરે છે અને તેઓને દારૂ ન પીવા કહેતા ગુસ્સે થાય છે. આ ત્રાસથી કંટાળીને તેઓ ઘરેથી બાળકો સાથે નીકળીને સુરત રેલવે સ્ટેશન પર આત્મહત્યા કરવા આવ્યા હતા. પોલીસે મહિલા પાસેથી પતિનો મોબાઈલ નંબર મેળવીને તેમને સ્ટેશને બોલાવ્યા અને બંને પતિ પત્નીનું કાઉન્સેલિંગ કર્યું હતું. સુરત રેલવે પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. વ્યાસે મહિલાને જીવનનું મૂલ્ય સમજાવ્યું અને આત્મહત્યા ન કરવા સલાહ આપી. પતિને પત્નીને સારી રીતે રાખવા, દારૂની આદત છોડવા અને બાળકોના ભવિષ્યનો વિચાર કરવા સમજાવ્યા હતા. આ કાઉન્સેલિંગ બાદ પતિ પત્નીને બાળકો સાથે સુરક્ષિત ઘરે મોકલી દેવાયા હતા.